મોટા પુરુષ મહારાજને મોટા કોની રક્ષા કરે? ક્યારે રક્ષા કરે? પ્રાર્થના તો કરી કે સદા અમારી રક્ષા કરજો. હમણાં જ પ્રસંગ આવ્યો કે ભગવાનના ભક્ત તો હતા એ મોવાસાના નથુ પટેલ, પણ ટાણે રક્ષા ન થઈ, વિઘ્ન આવ્યું. સત્સંગમાં આવા ઘણા 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 પ્રસંગો બનેલા છે, ભૂતકાળમાં બનેલા છે અને બને. અવરભાવ છે, દેહભાવ સોતો એને અવરભાવ કહેવાય. આપણી ભક્તિ, આપણું ભજન, આપણો સત્સંગ બધો દેહભાવ સોતો છે. અર્થાત સ્થિતિ નથી બંધાણી ત્યાં સુધી. સમજણની સ્થિતિ થાય તો પણ વિઘ્નથી રહિત થઈ જવાય, પણ એ સ્થિતિ પણ નથી બંધાણી, દેહભાવે યુક્ત વર્તાય છે ત્યાં સુધી વિઘ્નોની શક્યતાઓ ઘણી રહી જાય છે. ઘણી વખત મહારાજને મોટાના આપેલા કોલ પણ વિસરી જવાતા હોય છે અને વિઘ્નો આવી જતા હોય છે. છેલ્લા પાળે પાણી આવી ગયું હોય અને પાળો તૂટી જાય, એવું પણ બનતું હોય છે. સંતોમાં પણ ભૂતકાળમાં એવું બન્યું છે, અહીંયા પણ બને. એ ભાવ છે, એનો કોઈ ભરોસો નહીં. સ્વામીની વાતોમાં આવે છે, દેહ ભાવ એટલે લટકતી તલવાર. માથા ઉપર લટકતી તલવાર હોય અને કઈ મિનિટે પડે ને કઈ મિનિટે માથું કાપી નાખે, કાંઈ કહેવાય નહીં. બાપાની વાતમાં એક બે વાત આવે છે. બળદેવ ચરણદાસજી સ્વામી હતા. બે બળદેવ ચરણદાસજી હતા, એક ધોળકાના બળદેવ ચરણદાસજી, બીજા મૂડીના બળદેવ ચરણદાસજી. આ વાત છે મૂડીના બળદેવ ચરણદાસજીની. મોટી ઉંમરે સાધુ થયેલા, ઘેર છોકરા છૈયા, છોકરાના ઘેરે છોકરા હતા અને સાધુ થયેલા. 70 વર્ષની ઉંમરે સાધુ થયેલા. ભર્યો ભાદર્યો પરિવાર છોડીને સાધુ થયેલા. હવે જીવમાં બધું ભર્યું હોય, ઉપરથી તો સંસાર ત્યાગ્યો, પણ અંદર બધું ખૂબ 70 વર્ષ સુધી ભરભેર કર્યું હોય, મારા 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 મારા. જ્યારે અંધકાળ સમય આવ્યો ત્યારે બકવાસો પડ્યો. બળદિયા પધારેલા બાપાના દર્શન કરવા સમાગમ માટે, અને ત્યાં આવું થયું. સંતોના મંદિરમાં ઉતારા અને બકવાસો પડ્યો. બકવાસ એટલે સમજે ને, પેલું લબરી કે ને, લબરી ઉપડી. અને માંડ્યું બોલવા, મારો ઠાકરિયો અને ઠાકરિયાની માં. એમના દીકરાનું નામ હતું ઠાકરસિંહ. ઠાકરસિંહને છોડેલો ને એના છોકરાને છોડેલા, અને ઠાકરસિંહની માને છોડીને આવ્યા હતા. એની માં એટલે સમજ્યા ને લીલા, તમને બહુ સમજાવવું ના પડે આ બધું. બોલો એને લવરીમાં ઉપડ્યું ઠાકરિયો અને ઠાકરિયાની માં. ઓય ઓય મારો ઠાકરિયો અને ઠાકરિયાની માં. સાધુના વેશમાં આ બોલે. અંત ઘડી નજીક છે. શું પરિસ્થિતિ થાય? જો વિઘ્ન આવ્યું કહેવાય.
સાધુને આવે આવે, હરિભગતને આવે આવે. બાપાશ્રી વાતોમાં બોલ્યા છે, તન જેવા ને પ્રાણ જેવા પણ ચાલ્યા ગયા છે. સત્સંગમાં આવેલા તન જેવા ને પ્રાણ જેવાના પણ પત્તા લાગ્યા નથી. કેવા બાપાનો સમાગમ કરનારા, બાપાશ્રીનો મહિમા સમજીને અમદાવાદથી ઠેઠ ભુજ સુધી ચાલતા જાય અને ભુજથી બળદિયા દંડવત કરતા કરતા જતા. 18 કિલોમીટર થાય ભુજથી બળદિયા, દંડવત કરતા કરતા જાય. એવાના પણ એમને પણ વિઘ્નો આવ્યા છે. એવું બાપાની વાતો કહે છે. મુક્તો આ બીવડાવવા માટે વાત નથી કરતા, સેફટી માટે વાત કરીએ છીએ. આ વાત બીવા માટે નથી, સલામતી માટે વાત કરીએ છીએ. આપણે ડરવાનું છે, પણ સલામતી હશે તો કોઈ ડરવાની જરૂર નથી. જોજો તમે તાળું માર્યા વગર આવ્યા હોય તો બીક લાગે, પરંતુ તમે લોક કરીને આવ્યા તો બીક ઓછી લાગે. અને અમે પછી સાયરન મૂકી હોય અને પોલીસમાં સાયરન વાગે એવું કંઈક નહીં, સિક્યોરિટી સાયરન હોય છે, બીક ઓછી લાગે. બહાર નીચે શૂઝ મૂકીને આવે તો ચિંતા રહે, ખરું કોક લઈ જશે તો. ગાડી મૂકીને ઘણા આવતા હશે, ગાડી મૂકીને આવ્યા હોય તો હોશિયાર કહેવાય. એવું કરવું જોઈએ, ચિંતા ના રહે. તો બીવું જોઈએ, પણ બીવાની સાથે સાથે સિક્યોરિટીનો ઉપાય પણ ભગવાને આપ્યો છે, મહારાજે આપ્યો છે. એવો કોઈ ઉપાય ખરો કે જીવનમાં ક્યારેય પણ કોઈ વિઘ્ન આવવા જ ન દે, આવે જ નહીં. આવા કોઈ જેવા મોવાસાના નથુ પટેલ કહો કે આવા જ ઉનાવાના નથુ પટેલ હતા, બીજા ભજીયામાં હેત રહી ગયું. તો આવા ઘણા બધા પ્રસંગો સંપ્રદાયમાં બનતા હોય, સાધુમાં, હરિભક્તોમાં. ક્યારેક દેહાંત સમયે ન બન્યું હોય, પરંતુ કંઈક પોતાનું માન ન સચવાનું અને મહારાજને મોટા પુરુષ છૂટી જાય, ક્યાંક રોકટોક ખમી ન શકાય. ક્યારેક પોતા મહારાજ લોયાના 17મા વતનામૃતમાં લખે છે કે જ્યાં સુધી આપણું મરોડે નહીં ત્યાં સુધી તો સરખું ચાલે, પરંતુ ક્યારેક આપણું મરોડે એટલે સમજ્યા, અને આપણું ધાર્યું ન થાય, અને ત્યારે પણ આવો રૂડો રૂપાળો મળેલો સત્સંગ, આવો બધો યોગ, આવા મહારાજ, આવા બાપા, આવા દિવ્ય પુરુષ, આવો સત્સંગ, આ બધું છૂટી જાય. કડીના 6ઠ્ઠા ભાગમાં છૂટી જાય, ખબર ના પડે, અને વિવાહનું 12મું થઈને ઊભું રહે. લાખોના દાન કર્યા હોય, લાખોના દાન કર્યા હોય, દાની હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, તોય તે વિઘ્નો આવી જાય. સાધન કાળ છે ને, આ દેહ ભાવ છે ને, કોઈનું માને બગાડ્યું છે, કોઈનું કામે બગાડ્યું છે, કોઈનું ઈર્ષ્યાએ બગાડ્યું છે, કોઈનું હઠે બગાડ્યું છે. આ બધા સ્વભાવો છે. મુક્તો સાધન કાળમાં છીએ. મહારાજને આપણે ખૂબ પ્રાર્થના આજે કરવી છે કે હે મહારાજ, અમને નિર્ભયતા વર્તે, અખંડ અને નિર્વિઘ્નપણું વર્તે. અમારા માર્ગમાં ક્યારેય મળેલી વસ્તુ અમને ખોવાઈ ના જાય. બાપા ઘણી વખત કહેતા, અરે સોરી કહે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જોગ મળ્યો તે સાચવી લેજો, ક્યારેય ખોવાઈ જાવા ન દેજો. જોગ મળ્યો છે તે સાચવી લેજો. હવે સાચવવો આપણા હાથમાં નથી, કારણ કે દેહ ભાવ છે, કઈ મિનિટે આપણને દગો દઈ જાય, દેહના ભાવો મુક્તો એ ખબર ન પડે.
મહારાજના વખતમાં પણ એવા ઘણા કેસ બન્યા છે જે લખાણા છે. ચીંચાવદરના લૈયા ખાચર જેવા, જીવા ખાચર જેવા, અરે સુરા ખાચરને કેટલો હેત છતાંય વિઘ્ન આવી ગયા છે. કેવા કેવા હરિભક્તો, કેવા સાધુ, પૂર્ણાનંદ સ્વામી જેવા, પરમ ચૈત્યાનંદ સ્વામી જેવા, હરિયાનંદ ને વીર્યાનંદ એવા તો ઢગલા બંધ નામો છે. કીડી સખી જેવા કેટલા કેટલા વિઘ્નો મહારાજની વખતમાં પણ આવ્યા છે. બાપાશ્રીની વખતમાં પણ નંદકિશોરદાસજી સ્વામી હતા, બાપાની વાતોમાં જેના નામ લખાણા. કેવા કેવા હરિભક્તો હતા, વિઘ્નો આવી ગયા છે. સદગુરુનો વખતમાં પણ કેવા કેવા હતા, તો બધા એના નામ ન કહેવાય. સભામાં જેણે આખા આખા મંદિરો કર્યા હતા, માથા આપ્યા હતા, પણ સમયે વિઘ્નો આવી ગયા છે. બાપા વખતે પણ બાપાના સંગાથમાં રહેનારા કેટલાય સાધુ અને હરિભક્તોને પણ વિઘ્નો લાગ્યા છે. મુક્તો આજે આપણે એવી નિર્વિઘ્ન થવાની, ક્યારેક આવી વાતો સાંભળીએ ત્યારે અંદર અકળામણ થાય, ટેન્શન થાય, મૂંઝવણ થાય, ક્યારેક એવો નકારાત્મક વિચાર આવી જાય, ક્યારું આપણી તો ક્યારેક આવી દશા નહીં બગડે ને. ક્યારેક ધ્રુજારી છૂટી જાય. મુક્તો આજે આપણે વચનામૃત એક જોવું છે, લેવું છે અને એને અનુસરવું છે. મહારાજે બહુ સરસ નિર્વિઘ્ન થવાના 2 વચનામૃત છે, જેમાં સ્પષ્ટ કહ્યું છે કે આટલું કરશો તો જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારનું વિઘ્ન નહીં આવે, કોઈ દેશકાળ નહીં લાગે, કોઈનો સંગ નહીં લાગે, કોઈ વિઘ્ન નહીં આવે. જોઈશું આપણે વચનામૃત. સ્વામિનારાયણ હરે વચનામૃત છે ગરડા પ્રથમનું 54મું વચનામૃત. સ્વામિનારાયણ હરે સંવત 1876ના મહાવતી એકાદશીનો દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરુડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણી બાર રોડાની વાસ્તરીય ડોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન છે. એને ધોળો ખેસ પહેર્યો છે અને જરિયાની છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો છે અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય એને બેઠી. ધાર્યા મહારાજને વંચાઈ ગયો, ચલો જતું રહ્યું આ બધું શબ્દો બધા. મહારાજની મૂર્તિનું એ વખતે ધ્યાન કરવાનું. આ જ્યારે પેરેગ્રાફ આવતો હોય ત્યારે નેત્ર મીચીને મહારાજ બિરાજ્યા છે, છેનો અર્થ માત્ર હતાને બદલીને છે કરી નાખ્યું, એ શબ્દાર્થ થયો કહેવાય. આપણે બધા શબ્દાર્થમાં બહુ સમજીએ છીએ. લક્ષ્યાર્થ તરફ જવાનું, શબ્દાર્થ તરફ નહીં જવાનું. ચાલો ફરીથી બધાએ મહારાજની મૂર્તિને અહીંથી વર્ણન આવે છે. તેજ તેજ નામ સબ અંબારની મધ્યે તેજોમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. ફરર તેજ ન છૂટે ફુવારા, ફરર તેજ ન છૂટે ફુવારા, મૂર્તિની ચારે કો ફરર તેજ
પરર તેજના છૂટે ફુવારા મૂર્તિની ચારે ચાલશે, જોતા જાઓ. તેજના અંબારમાં મહારાજ ફરર તેજ મધ્ય બિરાજ્યા છે. મહારાજ દિવ્ય મૂર્તિ બિરાજે છે. ક્યાં છે? આ રહ્યા મહારાજ, આ સભામાં બિરાજે છે. સામે મહારાજ, અહીં મહારાજ, તહીં મહારાજ. મહારાજ 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 બિરાજે છે. મહારાજ જ સાંભળે છે, મહારાજ જ વાત કરે છે. હમણાં જ કહ્યું, સિંહણનું દૂધ પીવા માટે સિંહણના જેવા પાત્ર થવું પડે. સિંહણનું દૂધ પીવું હોય, ઝીલવું નહીં. આપણે તો પીવા બેઠા છીએ, ઝીલવા નહીં. અને સિંહણનું દૂધ બકરું પી શકે, ઘેટા પી શકે. દેહધારી બકરાને ઘેટા જેવો કહેવાય. દેહ ભાવે યુક્ત આપણે સિંહણનું દૂધ પીવા બેઠા છીએ. સિંહણનું દૂધ સિંહનું બચ્ચું જ પી શકે, સિંહ જ પી શકે, એટલે કે સિંહ સજાતી જ પી શકે. વાઘ ના પી શકે. બોલો, સિંહણનું દૂધ વાઘનું બચ્ચું ના પી શકે. પરમ એકાંતિક સન્મુખ ભાવે મૂર્તિ જોનારો મહારાજની વાતને સમજી ન શકે, ને સમજી શકે તો વર્તી ન શકે. તો મહારાજ સામે વાત કરે છે, મને પણ મૂર્તિમાં રાખ્યો છે. મુક્ત ભાવમાં રહીને મહારાજની વાતનું શ્રવણ કરીએ, એ સિંહણનું દૂધ પીવાની લાયકાત કહેવાય. હવે મહારાજ શું કહે છે? પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શાસ્ત્રમાં કહ્યું છે, જે ભાગવત ધર્મને આશરો જે જીવ તે આંખો મીચીને ચાલ્યો જાય તો પણ પડે નહીં અને આખડે નહીં. તે ભાગવત ધર્મ તે કિયા જાણવા. એટલે કે ભાગવત ધર્મ કોને કહેવાય અને ભાગવત ધર્મને આશ્રયો કોને કહેવાય? શું કરે તો એ કોઈ દિવસ પડે નહીં ને આખડે નહીં. પડે નહીં ને આખડે નહીં એટલે પડે નહીં ને આખડે નહીં એટલે પડે નહીં એટલે કોઈ દિવસ સત્સંગમાંથી આગો પાછો ન થાય, અને આખડે નહીં એટલે છટકી ન જાય. સત્સંગમાં હજુ તર્ક વિતર્ક થાય એ પડ્યો કહેવાય ને પેલો આખડ્યો કહેવાય. પડે નહીં ને આખડે નહીં, કોઈ દાડે છૂટી જાય જો આવો સત્સંગ, વિઘ્ન આવી જાય. એ મહારાજ એવો કયો ઉપાય છે? ભાગવત ધર્મને આશ્રયો જે જીવ. પ્રશ્નને બરાબર સમજીએ. માત્ર ધર્મને આશ્રયો જે જીવ નથી કીધો, ભાગવત ધર્મને આશ્રયો જે જીવ. ધર્મ અને ભાગવત ધર્મ એ બેમાં બહુ ફેર છે. ધર્મ એટલે મહારાજની માત્ર આજ્ઞાઓનું પાલન કરવું, એ ધર્મ કહેવાય. જેને વર્ણાશ્રમ ધર્મ કહેવાય, જેને શિક્ષાપત્રીનો ધર્મોનું પાલન કરવું, એ ધર્મમાં રહ્યો કહેવાય. જરૂરી છે. પણ અહીંયા ધર્મ શબ્દ નથી વાપર્યો, ભાગવત ધર્મને આશ્રયો જે જીવ, આવો શબ્દ વાપર્યો છે. અને જે ભાગવત ધર્મને આશ્રય હોય એને જીવ ન કહેવાય, એને મુમુક્ષુ કહેવાય, એને જીવ ન કહેવાય. તો એ જીવ કેમ કીધો? એના લક્ષણ હજુ જીવ જેવા હોય છે, હજુ સ્થિતિને પામ્યો નથી. ભાગવત ધર્મ એટલે અનાદિ મુક્તની સ્થિતિ, અતિશય સ્નેહ, ભગવાનના સ્વરૂપમાં અતિશય સ્નેહ. ભાગવત ધર્મ એટલે અનાદિ મુક્તની સ્થિતિ. જે એ માર્ગે ચાલ્યો હોય, આશ્રય હોય એવો શબ્દ વાપર્યો છે. એટલે કે એ માર્ગે જે ચાલ્યો હોય, ધર્મ અને ભાગવત ધર્મનો તફાવત સમજજો. માત્ર ધર્મ નિયમ પાળી અને બસ આપણે સત્સંગ કર્યો એટલેથી ન પતે. પરંતુ જે અનાદિની લટકે ચાલતો હોય,
એને ભાગવત ધર્મને આશ્રયો કહેવાય. આ વાત આ કારણ સત્સંગના સભ્યો માટે જ છે કે આપણે એ માર્ગે ચાલ્યા છીએ. બાપા કાયમ કે બે દરેકમાં બે કેટેગરી હોય, સંત અને અસંત. બાપા કે ચામાંય બે જાતની હોય, ચાલુ ને સ્પેશિયલ. બાપાનો શબ્દ સ્પેશિયલ શબ્દ. તો સાર અને અસાર, ધર્મ અને અધર્મ એ તો હોય, પરંતુ અહીંયા પણ બંનેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ, ઉપાસના, સર્વેમાં પણ બે પ્રકાર હોય છે. ધર્મ સામાન્ય ધર્મ, શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવી એ સામાન્ય ધર્મ છે, જોઈએ છે. નિશ્ચય પણ બે પ્રકારના કીધા, અવરભાવનો ને પરભાવનો. શબ્દાર્થ અને લક્ષાર્થ, પરોક્ષાર્થ, પ્રત્યક્ષાર્થ. સનાતન, આધુનિક, અન્વય, વ્યતિરેક, બધે બબે જોડકા છે. એમ ધર્મ પણ સામાન્ય ધર્મ અને ભાગવત ધર્મ. ભક્તિ, સામાન્ય ભક્તિ અને મહાત્મા જ્ઞાને યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનમાં અતિશય સ્નેહરૂપી પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાનમાં અતિશય સ્નેહરૂપી ભક્તિ. નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે આના રૂપ કર્યા. ભક્તિના તો છે ઘણેરા ભેદ, માળા કરવી, કીર્તન બોલવા, પૂજા કરવી, આ બધી ભક્તિ છે. 81 પ્રકારની ભક્તિ છે, પરંતુ 82મી ભક્તિ એ બતાવે છે આત્મનિવેદમ ભક્તિ. પોતાના આત્માનો પણ નિવેદ કરી દેવો. શામાં? મૂર્તિમાં નિવેદ કરી દેવો, એટલે કે મૂર્તિમાં સમાઈ જવું. એ આત્મનિવેદમ ભક્તિ કહેવાય. ભક્તિના તો છે ઘણેરા ભેદ, તેણે જગત ન થાય ઉચ્છેદ. જગત એટલે આ દેહ ભાવનો પ્રલય ન થાય. ઉચ્છેદ એટલે પ્રલય. ભક્તિ કરવાથી ગમે એટલી 500 માળા કરો કે ગમે એટલી ભક્તિ કરો, પરંતુ એનાથી દેહ ભાવનો પ્રલય ન થાય. ત્યાં સુધી આ જગત, અહમ અને મમત્વ રૂપી જગત ન મટે, કારણ દેહરૂપી વાસના ન ટળે. ગમે એટલા ધર્મ પાળો, મહારાજની આજ્ઞા પાળો, તો પણ આ કારણ શરીરરૂપી વાસના એનાથી ન ટળે. સ્વામી બ્રહ્મચારી મહારાજ કહે છે, તો કેવી રીતે ટળે? સત્સંગમાં આવીને આપણે કરવાનું તો મુદ્દો તો આ છે, માત્ર અર્થ સમજવા એ મુદ્દો નથી. વચનામૃત વાંચવું અને વચનામૃતના અર્થ સમજીને આપણે પોતાનું પૂરું માની લઈએ, એ પૂરું નથી, શરૂઆત છે, પૂર્ણતા નથી. પરંતુ નિર્વાસનિકપણું, નિર્દોષપણું, નિષ્કામીપણું, નિર્માનીપણું, નિસ્વાદીપણું, મહારાજના રાજીપાના આવા કલ્યાણકારી ગુણો આવે અને બધું દેહભાવનો પ્રલય થાય તો થાય. અંતિમ બધા દોષ માત્ર દેહભાવને આશ્રયને રહેલા છે. અને દેહભાવ ટળે તો જ મૂર્તિના સુખના વારસદાર થવાય. અને એ સંપ્રદાયનું અંતિમ લક્ષ્ય છે, અનાદિમુક્તની સ્થિતિ જેને કહેવાય છે. તો એ જો ગમે એટલી ભક્તિ કરીએ ને ન ટળે તો વળ્યું શું? એટલે કે છે ભક્તિના તો છે ગણેરા ભેદ, તેણે જગત ન થાય ઉચ્છેદ. મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, મારી મૂર્તિમાં પ્રેમે રેવાય. પ્રેમે શબ્દ કેમ વાપર્યો? પરાણે નહીં, પ્રેમે. કોઈ કે ને રહેવાય એમ નહીં, પ્રેમે રહેવાય, સહેજે સહેજે રહેવાય. પ્રેમેનો અર્થ સહેજે સહેજે.
મારી મૂર્તિમાં પ્રેમ છે રેવાય ભક્તિ મુખ્ય કહેવાય. એ મુખ્ય ભક્તિ એને કહેવાય. કઈ મુખ્ય ભક્તિ? મૂર્તિમાં પ્રેમે રહેવાય. બસ આપણે બધું બાપા કાયમ કે ગાતું ગાતું માંડવે પહોંચવું જોઈએ. અક્ષરાતીત નહીં, બાપા કે શબ્દાતીત થવું. દરેક શબ્દ આપણો ક્યાં પહોંચી જવો જોઈએ? મૂર્તિ સુધી, મહારાજ સુધી, સ્થિતિ સુધી. અને આપણે આ કરવાનું છે. જ્યાં સુધી આ પહોંચતા નહીં આવડે ત્યાં સુધી પૂર્ણપણું નહીં આવે, પૂર્ણતા નહીં વ્યાપે. ત્યાં સુધી કામનાઓ નહીં મટે, ઈચ્છાઓ નહીં મટે, વાસનાઓ નહીં મટે, દેહના ભાવો નહીં ટળે, અહંતા નહીં મટે, મમતા નહીં મટે. મુક્ત રિઝલ્ટ જોઈએ છે. આપણે પારાયણો કરીએ, સત્સંગ કરીએ, મોટા પુરુષે રિઝલ્ટ ઉપર નજર રખાવી છે આપણને કે આ બધું રિઝલ્ટ છે સત્સંગનું. બાપા કાયમ કે હાથ દાડાની પારાયણ હોય, સવાર હાથ 2 ટાઈમ લાડવા મળતા હોય અને હાથ દાડાની પારાયણમાં માળા લઈને જવાનું, હરે હરે કરવાનું, જમાડીને ઘરે જવાનું અને પારાયણ સાંભળીને આવે એટલે 2 કિલો વજન, 2, 3, 4 કિલો વજન વધારીને આવ્યા હોય. શું આના માટે પારાયણો છે? આના માટે કથા છે? તો જરા માપતા જવું. સેવક કાયમ કે એક પંખો ચાલુ કરીએ ને તોય તે સ્વિચ પાડીએ તરત ચેક કરીએ છીએ ચાલુ થયો કે નહીં. રેગ્યુલેટર ફેરવીએ ને પાછા તોય ચેક કરીએ સ્પીડ વધી કે નહીં. આમ નળ ખોલો ને એમ પેલા ગરમ ને ઠંડુ 2 પાણીનું શિયાળો હોય ને આમ 2 ભેગું કરો ને આમ સહેજ પેલા ચેક કરો, પછી હેઠે આવો, શાવર નીચે પછી આવો. કે માપનું થયું કે નહીં, બધું ચેક કરવાનું. સત્સંગ જ ચેક નહીં કરવાનું. આ સત્સંગ શું? કથામાં આવીને બેસવું એ સત્સંગ, સભામાં આવીને બેસવું એ સત્સંગ, વચનામૃતો ગોખવા એ સત્સંગ, એને યાદ રાખવા એ સત્સંગ, એને અમારે સંભળાવવા એ સત્સંગ, એને સમજવાનું સમજાવવા એ જ સત્સંગ. સત્સંગનું ફળ મળે એ સત્સંગ. સત્સંગનું ફળ મળે એ સત્સંગ. સત્સંગનું ફળ શું? આ દેહ ભાવના ચૂરે ચૂરા બોલાય અને ત્યારે મૂર્તિ તરફ ગતિ થાય, એ સત્સંગનું ફળ. નિર્વાસનિકપણું દિવસે દિવસે વધવું જોઈએ, આપણું નિષ્કામીપણું વધવું જોઈએ, મહારાજમાં પ્રીતિ વધવી જોઈએ. આ સત્સંગનું ફળ છે. ફળ એટલે રિઝલ્ટ છે. મોટા પુરુષમાં હેત વધવો જોઈએ, સંતો હરિભક્તોમાં મહિમા વધવો જોઈએ, દિન પ્રતિદિન આપણી અહંતા અને મમતાનું જાડું તૂટવું જોઈએ, દેહાભિમાન ઘટવું જોઈએ, હટવું જોઈએ, ધ્યાન ભજનમાં સુખ વધવું જોઈએ, દિન પ્રતિદિન એનો આગ્રહ વધવો જોઈએ, સંકલ્પ વિકલ્પોના પ્રલય ઘટવા જોઈએ, ઈચ્છાઓ આશાઓ તૃષ્ણાઓ દિન પ્રતિદિન ઓછી થતી જવી જોઈએ, જગત સુખની વાસનાઓ ઘટવી જોઈએ, દેહ ને દેહના સગા સંબંધીમાંથી હેત ને પ્રીતિ ટળવા જોઈએ, ઘટવા જોઈએ, જગતની કોરે લુખ્ખાપણું દિન પ્રતિદિન વધવું જોઈએ. આ સત્સંગનું ફળ છે, આ રિઝલ્ટ છે. એને કાંઈ ચેક નહીં કરવાનું, ખાલી નોટમાં લખી લીધે પર છે. તો ચેક કરતા જજો, જોતા જજો અને આ રિઝલ્ટ તરફ આગળ વધતા જજો. મુક્તો મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ આવા રિઝલ્ટની વાત કરી છે કે સત્સંગમાં આવ્યા પછી પોતે પોતાનું નામું લખવું, જોવું સત્સંગમાં આવ્યો ત્યારે કેટલી મારામાં વાસના હતી, હું કેવો હતો ને આજે કેટલો, આટલા વર્ષો પછી હું કેટલે પહોંચ્યો છું. નેત્ર મીચીને જ્યારે માનસી પૂજા કરીએ છીએ, સવારમાં પૂજા કરીએ છીએ,
ધ્યાન કરીએ છીએ, ન કરતા હોય તો કરીએ જ, ચલો બીજા નથી કરતા ને આપણે કરીએ છીએ, સારું છે, પરંતુ કેટલો પાટો ગોઠે છે આ રિઝલ્ટ. કેટલું નિર્વિકલ્પ પૂજા થાય છે, કેવી નિર્વિકલ્પ માનસી પૂજા થાય છે, આ રિઝલ્ટ. કેટલો ભગવાનમાં દિન પ્રતિદિન સ્નેહ વધતો જાય છે. તો આ કારણ સત્સંગ છે. નિષ્ઠા પછીનું પરિણામ પણ આ છે. નિષ્ઠા સમજ્યા પછી ભલે પછી પ્રથમનું 1 હોય, પ્રથમનું 27, પ્રથમનું 33, પ્રથમનું 51 હોય કે પ્રથમનું મધ્યનું 13 હોય કે મધ્યનું 14 હોય કે છેલ્લાનું 17 હોય, બધાનું રહસ્ય આ છે. મોટા પુરુષોએ જો ઠેઠ પહોંચાડ્યું છે ને, ઠેઠ પહોંચાડ્યું છે. ભક્તિને માત્ર અવરભાવની ભક્તિને ભક્તિ નથી કીધી. મારી મૂર્તિમાં સહેજે રેવાય, મૂર્તિમાં રેવાય એ જ ભક્તિ મુખ્ય કહેવાય. આને ભક્તિ કહેવાય ભાઈ. તો આપણે કહીએ કે નથી રહેવાતું, શું કરવાનું? નેગેટિવ નહીં થવાનું. સ્ટાર્ટ ફ્રોમ ધીસ પોઈન્ટ્સ. અત્યારથી સ્ટાર્ટ કરી દો. ચલો 2 મિનિટ આપણે મૂર્તિમાં રહીએ બધાએ. ચલો પ્રેક્ટિકલ કરીએ. આપણે કાલથી શરૂ કરશું. નો કાલ. આજે રોકડા ને કાલે ઉધાર. આજે રોકડાની વાત કરીએ, ઉધાર કાલે કરશું. ચલો 1 મિનિટ 2 મિનિટ બધા તે મહારાજની મૂર્તિમાં સ્નેહે સહેજે રહો. આ ભક્તિ છે. માળા ફેરવવી શાના માટે? મૂર્તિમાં રહેવા માટે. ધ્યાન કરવું શાના માટે? મૂર્તિમાં રહેવા માટે. બસ દેહ નહીં, હું મુક્ત અનાદિ, મુક્ત કરીને મને મૂર્તિમાં રાખ્યો છે. મહારાજ જ છે. મૂર્તિમાં રહેતા શીખો. આ મુખ્ય ભક્તિ છે. મહારાજ બિરાજ્યા છે. મૂર્તિમાં રહેવું એટલે મહારાજથી જુદાપણું ટાળીને, છેટાપણું છોડીને, મહારાજ સામે છે વિચાર છોડીને મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો. મહારાજ આ રહ્યા. છેટાપણું, નોખાપણુંનો ત્યાગ કરીને મૂર્તિ જ છે, મહારાજ જ છે. રોમ રોમ પણ એકમેકપણું કેળવવું એ મૂર્તિમાં રહ્યા કહેવાય. આપણું આખરી લક્ષ્ય આ છે. આના માટે સમય આ છે, પારાયણો છે, ઉત્સવ છે. આના માટે બાપાનું પ્રગટપણું છે. અરે આ થઈ ભક્તિ. આવું પ્રેક્ટિસ વારંવાર કરજો. સતત મૂર્તિમાં હાલતા, ચાલતા, ખાતા, પીતા, બેસતા, ઉઠતા. આ સત્સંગની પૂર્ણાહુતિ તરફ તો જવાશે આપણાથી. નહીતર બહુ સત્સંગ કિયા, બહુ સત્સંગ કિયા, બહુ સત્સંગ. આ બધા કાર્ય છે. સમય અને ઉત્સવ ને પારાયણ આ બધું કાર્ય છે. એ કરવું પડે. પણ કાર્ય શાના માટે છે? કારણમાં જોડાવા માટે છે. અને કારણ રૂપ મૂર્તિ એ જ લક્ષ્ય છે આપણા બધાને. પછી આગળ કહે છે કે જ્ઞાન અનેક પ્રકારે કરે, જ્ઞાન અનેક પ્રકારે કરે, પણ મૂર્તિ થકી છેટે ફરે. મોટે ભાગે આપણા માટે વાત કરી. આવો આપણા માટે વાત કરી. કારણ કે જ્ઞાન અનેક પ્રકારે કરે. શ્રીજી મહારાજે જ્ઞાન કરવાનો ઈજારો, લાયસન્સ મોટે ભાગે સંતોને આપ્યું છે કે તમારે પાટ ઉપર બેવાનું, કથા કરવાની, હાથમાં માઇક લેવાનું,
અને સર્વેને જ્ઞાન કરવાનું. પ્રથમના 27માં આમ કીધું છે, તો કે 38માં આમ કીધું છે, તો કે 33માં આમ કીધું છે. પછી અમારે તમને પ્રશ્નો પૂછવાના, બોલો આનો અર્થ શું થાય, બોલા કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. આ અનેક પ્રકારે જ્ઞાન કર્યું કહેવાય. નહીં કરવાનું, પણ મહારાજે મોટા આપણને ચેતવ્યા, બ્રેક મરાય, આમ ચેતવ્યા કે જ્ઞાન અનેક પ્રકારે કરે પણ મૂર્તિ થકી છેટે ફરે. એનું રિઝલ્ટ શું આપી દીધું કહેવું કહેશો? ગમે એટલા પ્રકારે વચનામૃતના બાધાંતરો સમજાવીને કદાચ આપણને કહેતા આવડ્યું અને વાત કરતા આવડી, પરંતુ જો મૂર્તિમાં રહીને વાત કરતા ના આવડે અને મૂર્તિને છેટે રાખીને, એટલે કે આ વાત આખી કારણ સત્સંગની છે. આ આપણી સ્પેશિયલ ક્વોલિટીનો માલ છે, એના ગ્રાહક આપણે થવાનું છે, કારણ કે એ સભામાં બેઠા છીએ. એ સભામાં આપણે બેઠા છીએ. રિઝલ્ટ 0 આપી દીધું. બોલો, ઘણા પ્રકારે જ્ઞાન કરે ને તોય તે ભલે બધાએ તાળી પાડશે, ભલે બધાએ વાહ વાહ કરશે, ઓહ સંતોએ બહુ સારી વાતો કરી, બહુ સારી વાતો કરે, નાના સાધુએ આપણે કેવી સારી વાતો કરે છે, ઓહો બધુંય કરશે, પણ મહારાજ રાજી નહીં થાય. મહારાજ રાજી નહીં થાય. મહારાજ તો રાજી ત્યારે થાય, ક્યારે? હવે આવે છે કે જ્ઞાન અનેક પ્રકારે કરે પણ મૂર્તિ થકી છેડે ફરે. મુખ્ય જ્ઞાન અમારું સ્વરૂપ, મુખ્ય જ્ઞાન અમારું સ્વરૂપ થાય તેજોમય તદરૂપ, થાય તેજોમય તદરૂપ. અહીંયા મહારાજ બાપાનો સિદ્ધાંત આ છે. મુખ્ય જ્ઞાન તે મારું સ્વરૂપ. આવી રીતે જ્ઞાન કરતા શીખીએ, આ જ્ઞાન કરતા શીખીએ. મહારાજનું સ્વરૂપ સમજવું, ઓળખવું, અને એ સ્વરૂપની સાથે થાય તેજોમય તદરૂપ. જે એ સ્વરૂપની સાથે તેજોમય, સ્વરૂપના જેવો તેજોમય થાય, તદરૂપ થઈને મૂર્તિમાં રહેતા શીખે, એ જ્ઞાની. એવા જ્ઞાની થવું. આપણે બધા આ સંતો માટે જ નથી પાછા, આપણા બધા માટે વાત છે. આપણે સંતો જ છીએ ને. કાલે બધાને સાધુ કરી દીધા છે ને, સંત કરી દીધા છે. હવે કાલ પૂરતા જતા કે આજે સંતો જ છીએ. મૂર્તિમાં સંતાય કે સંત. ક્યાં લુગડું આવ્યું આમાં? મુક્તો આવું જ્ઞાન સાંભળતા શીખો ને આવી રીતે કરતા શીખો, એવું મોટા કહે છે. જ્ઞાનનું અંતિમ ચરણ ક્યાં પહોંચાડ્યું? મૂર્તિમાં રહે એ જ જ્ઞાન અને એ જ જ્ઞાની. ભક્તિને મૂર્તિમાં મૂર્તિ સુધી પહોંચાડી દીધી, જ્ઞાનને મૂર્તિ સુધી પહોંચાડ્યું. હવે વૈરાગ્યની વાત કરે છે. વૈરાગ્ય ના કાઢે બહુ વેશ, વૈરાગ્ય ના કાઢે બહુ વેશ. વૈરાગ્યના વેશ એટલે શું? વેશ શબ્દ વાપર્યો. જુદા જુદા પ્રકારનો વૈરાગ્ય હોય. કોઈ ધારણા પારણા કરે વૈરાગ્ય છે, એકટાણા કરીએ વૈરાગ્ય છે, ચાંદ્રાને વ્રતો કરે વૈરાગ્ય છે, પાથર્યા વગર સૂઈ જવું એ વૈરાગ્ય છે.
એકલું શાક ખાઈને રહેવું આખી જિંદગી વૈરાગ છે. 200 ગ્રામ દૂધ પીને જ રહેવું આખું જીવન વૈરાગ છે. તપ કરવા, તપશ્ચર્યા કરવી આકરી, એ બધો વૈરાગ છે. પણ વૈરાગ ઘણા પ્રકારનો વૈરાગ હોય, પણ એનું ફળ જો ન મળે, શું ફળ? વૈરાગ્ય ના કાઢે બહુ વેશ, પણ વાસના ટાળે લેશ. જો અંતરની વાસનાઓ, ઈચ્છાઓ, કામનાઓ એ જો લેશ પણ ઓછી ન થાય તો એ વૈરાગમાં ધૂળ પડી કહેવાય. શું વૈરાગ ન કરવાનો? જમ્યા ને ભૂખ ન ભાંગી તો જમવાનો હેતુ શું? પાણી પીધું ને જો તરસ ન છીપે તો પાણી પીધાનો હેતુ શું? કુલિંગ કર્યું ને જો ઠંડક ના આવે તો કુલિંગ કરવાનો હેતુ શું? વૈરાગ કર્યો, આ બધું ખાધા વગર પીધા વગર બધું જ છોડ્યું, અને જો વાસના ન ટળે, અંતરની વાસનાઓ ઓછી ન થાય તો વૈરાગનો હેતુ શું? પણ એ ક્યારે ઓછી થાય? મૂર્તિ વિના સર્વેનો ત્યાગ, વિના સર્વેનો ત્યાગ, એ જ જાણવો સાચો વૈરાગ્ય. એક મહારાજની મૂર્તિ વિના બધું છૂટી જાય. આ દેહના ભાવો છૂટી જાય, અંદરથી છૂટી જાય, બહારથી છોડવાનું નથી, ચિંતા ના કરશો. પરંતુ મહીથી છૂટી જાય. અને છૂટે ક્યારે? જ્યારે મૂર્તિમાં રહેવાય ત્યારે. તો મહારાજની મૂર્તિમાં રહેવાય. સબ રોગ કી એક ही દવા. મહારાજે બાપજી આપણને આ શીખવાડ્યું છે. તો બધું સહેલું પડે છે, પણ મારું બેટું આ કાઠું પડે છે. બોલો, તમને કીધું હોય ને કે ઊભા બોલો 2 કલાક ઊભા કથા સાંભળવાની છે, તો તમે કરી શકો? બોલો, આજ્ઞા પડે? કીધું હોય ને કે તમને 500 રૂપિયા ટિકિટ લઈને સભા મંડપમાં આવવાનું, બોલો તમે 500 રૂપિયા બહાર ભરીને આવો બધા, તો આટલી સભા ભરાય, મને વિશ્વાસ છે. નથી કરવાનું આવું, ચિંતા ના કરતા. પણ કીધું હોય તો બોલો 500 રૂપિયા ટિકિટ એ નહીં, બોલો અહીંયા તોય તે આખી સભા ભરી જાય. કીધું હોય કે બધાએ 50,000-50,000 દાન આપવાનું, બોલો તમે બધા આપી દો. કીધું હોય કે આવતીકાલે નકોરડો ઉપવાસ કરવાનો છે, બોલો તમે વચન પાડો. કારણ કે દેહભાવ સ્વાતું બધું કરવાનું છે, થાય છે. અને અમે એટલું કહીએ છીએ કે અમારે કંઈ ખર્ચો નહીં, કોઈ ટાઈમ સ્પેન્ડ નહીં કરવાનો, કશું નહીં કરવાનું, માત્ર મૂર્તિમાં રહેતા શીખો બસ. બોલો, એ કાઠું આપણને 2 મિનિટ કાઠું પડે છે. અને એનું શું કારણ છે? શું કારણ છે? કહેશો? શું કારણ શું છે? આવું કેમ નથી થતું? પેલો આ વિચાર જ નથી કર્યો, પછી આગ્રહ નથી થયો, અને એનો પ્રયાસ નથી કરતા, પ્રેક્ટિસ નથી કરતા. આ વિચાર જ નથી આપણને. હજુ આપણી ડિક્શનરીમાં, આપણા સિલેબસમાં આપણે લીધું જ નથી. આ ભલે મહારાજને મોટાનો આગ્રહ, અને યાદ રાખજો, મુક્તો ધ્યાન રાખજો, મોટા પુરુષને સેવ્યા કોને કહેવાય? આ મોટા પુરુષનું સેવન કર્યું કહેવાય. કે મોટા પુરુષના આગ્રહ આપણા આગ્રહ બની જાય, મોટા પુરુષનો સંકલ્પ આપણો સંકલ્પ બની જાય. એ મોટા પુરુષનું સેવન છે, એ ખરી પ્રીતિ છે મોટા પુરુષ સાથેની. પેલું ગમતું તો થાય છે. આત્માનંદ સ્વામીને એ જ કહ્યું ને, ભક્ત ચિંતામણીનું 71મું પ્રકરણ, એમાં આ જ આવે છે. 71મું પ્રકરણ. શ્રીજી મહારાજ સંતો સભા કરીને બેઠા છે. સંતોની સભામાં ને મહારાજ બોલ્યા, પછી નાથ કહે સંત સોરા. શુરવીર સંતો, જો આ સંતો અહીંયા આજ નથી હો, આ બધા સંતો જ છીએ આપણે. હવે સંત શબ્દ આવે તો હું આ બાજુ નહીં જોઉં, આમે જોઈશો. મંજૂર છે તમને બધાને?
પછી નાથ કહે સંત સુરા આમાં કોણ કઠણ વ્રતે પૂરા. કઠણ વ્રત પાડી શકે એવા શુરવીરામાં કોણ કોણ છો? જે જેવા જો આત્માનંદ તેવા હો તે બોલો મોનિવૃંદ. કોઈ આત્માનંદ સ્વામી જેવા હોય તો બોલો. આમાં કોઈ છે આત્માનંદ સ્વામી જેવા? આત્માનંદ સ્વામી એટલે વચનની મૂર્તિ કહેવાતા. મુક્તો વચનની મૂર્તિ કહેવાય. સ્વામિનારાયણ ભગવાનનું એક પણ વચન એમણે જીવન પર્યંત લોપેલું નહીં હોય, ક્યારેય લોપેલું નહીં. એટલે મહારાજ એમને વચનની મૂર્તિ કહેતા. કદી એક આજ્ઞા નહીં લોપેલી. વચનની મૂર્તિ શબ્દ પડી ગયેલો એમના માટે. વચનની મૂર્તિ કોણ? તો કે આત્માનંદ સ્વામી. એવા આત્માનંદ સ્વામી જેવા અહીંયા કોઈ ખરા? એમ મહારાજ સંતોને પૂછે છે. ત્યારે સંત બોલ્યા જોડી હાથ તમે કહો તેમ કરીએ નાથ. હે મહારાજ, આત્માનંદ સ્વામી તમારો રાજીપો જોતો છે, અમારે નહીં જોતો હોય? તમે કહો એમ અમે કરીએ. શું ન થાય? કહો તો પીવો તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી. હે મહારાજ, તમે આજ્ઞા કરી તો જુઓ. તમે કહો તો અમે પાણી પીવાનું છોડી દઈએ. કહો તો પીવું તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી. હે મહારાજ, અમે વર્ષોના વર્ષો સુધી, તમે જ્યાં સુધી બીજી વખત આજ્ઞા ન કરો ત્યાં સુધી અમે મૌન ધારણ કરી લઈએ. મુક્તો આપણે 2 કલાકે મૌન નથી રહી શકતા. બહુ કાઠું પડી જાય, શિક્ષા લાગે આપણને. એમ કહે છે કે મહારાજ, તમે કહો તો પાણી ન પીએ, કહો તો અમે ત્યજી દઈએ પીવું તજી દઈએ પાણી રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો તજીએ આસન વાળી નવ જોઈએ આ દેહ સંભાળી. હે મહારાજ, એક આસન તમે આજ્ઞા કરો, બેસી જઈએ, આ દેહને સંભાળીએ નહીં. જ્યાં સુધી તમે કહો નહીં ત્યાં સુધી અમે એક આસન છોડીને ઉઠીએ નહીં. કહો તો બેસીએ આસન વાળી નવ જોઈએ આ દેહ સંભાળી. કહો તો તજીએ સાધનનો સંગ રહીએ માયો ગાળે અંગ. હે મહારાજ, તમે કહો તો અમે પાથરવાનું છોડી દઈએ. છાદન એટલે પાથરવાનું છોડી દઈએ. હે મહારાજ, તમે આજ્ઞા કરો તો અમે ઉઘાડે અંગે બરફને પાટ ઉપર બેહવાનું કહો તો બેસી જઈએ. મહારાજ, બરફમાં આખી જિંદગી કહો તો અમે રહીએ. કેટલી સંતો ખુલ્લી ઓફર કરે છે મહારાજને. ખુલ્લી ઓફર, ઓપન ઓફર આપે છે. મહારાજ, આજ્ઞા તો કરો. તમે કહો તે કેમ ન થાય? મહારાજ, અમારાથી કેમ ન થાય? કહો તો ખરા. ત્યારે મહારાજ શું બોલ્યા? તમે કહ્યું તે સરરે જે સાચું બીજા માયન નથી કાચું. એક અધિક છો તમે એમ જાણ્યું છે જરૂર અમે. તમે એકથી અધિક છો, એકથી અધિક છો. ધન્ય છે તમને. તમે કીધું એ હાવ સાચું છે. તમે જે તમે કીધું ને એ બધું તમે કરી શકો એમ છો. ધન્ય છે, ધન્ય છે. મહારાજ આટલું બોલ્યા, પણ પછી શું કહે છે સાંભળજો. આ તો બધું થાય. મહારાજ ધીમે રહીને શું બોલે છે? ઓહો, આ તો બધું થાય. હવે આવું થાય? એટલે તમને પ્રશ્ન પૂછો, આવું થાય? પીવાનું પાણી છોડી દઈએ. અરે જગ લઈને જોડે આવતા હોય, પેલો વોટરનો પણ પીવું તજી દઈએ પાણી. આમાંથી કશું થાય આપણાથી? તો મહારાજ નપાસ કરે છે. બોલો,
મહારાજે ધીમે રહીને પહેલા હારું તો લગાડ્યું, સંતો તમારામાં કોઈમાં કાચું નથી, આત્માનંદ સ્વામીની પેઠે તમે બધા વચનની મૂર્તિ જેવા જ છો. પરંતુ પણ વાત કહું સુણો પણ વાત કહો સુણો એક. મારે જે હજુ મને કાચું દેખાય છે ને એ કહેવું છે, અને અમારે અત્યારે એ જ કહેવું છે. તમે બધા દાન કરો, ધર્માદા કરો, બધું કરો, પરંતુ મહારાજે રાજી નથી થયા. એટલાથી રાજી નથી થયા એટલે રાજી થયા છે, કંઈ રાજી નથી થયા, પરંતુ આ સિવાય સર્વોપરી મોટો રાજીપો, અંતરનો રાજીપો ના થાય, ખરો રાજીપો ના થાય. શું કરવું પડશે? આ બધું ભલે ઓછું વધુ કરશો તો ચાલશે. મહારાજ કે દિવસમાં તમે તાર 2 વખત જમજો, માદા હાજા હોય તો જાઓ 3 વખત જમજો, બસ. હા, અરે ભાઈ સાહેબ 2 ગાટલા નાખીને હુજો, બસ. માદા હોય તો અમને સંતોને કહ્યું પાટ ઉપર હુજો, બસ. બધુંય કરજો, પણ આટલું કરજો. ખરો રાજીપો જતો હોય તો આટલું કરજો. આ બધુંય દેહ ભાવ સોતું છે, એ ક્યારે ઉડી જાય કાંઈ ખબર ના પડે. અને આવું બધું કરનારા કેટલાય ઉડી ગયા છે, વિઘ્નો આવી ગયા છે. તો આવું કરનારાને વિઘ્નો આવી ગયા છે. બોલો, કોઈ ઠેકાણું નહીં. હવે ઉપાય બતાવે છે, કોઈ વિઘ્ન જ ના આવે એનો ઉપાય બતાવું છું, ખરા રાજીપાનો ઉપાય બતાવું છું. એમ કરીને મહારાજ બોલ્યા છે. આત્માન સ્વામી માટે આ વાત નથી હો, એ વખતના સંતો માટે, હરિભક્તો માટે વાત નથી, આપણા બધા માટે છે. પણ વાત કહું સુણો એ આપણે આઠમાં નહીં દે માનો ચૈતન્ય રૂપ. અધૂરી વાત છે, આપણે પૂરી કરીશું. પહેલા એક વખત મહારાજની વાતને સાંભળી લઈએ. પહેલા દેહ તે હું નથી, દેહથી જુદો હું આત્મા છું એમ સમજો. અને માનો ચૈતન્ય રૂપ તમારો દેહો ખરોપદેહ થકીન્યારો. માનો ચૈતન્ય રૂપ આપણે બદલીને કરવાનું છે. માનો મૂર્તિ રૂપ તમારો દુઃખ રૂપ દેહ થકીન્યારો. દેહથી જુદો હું આત્મા છું અને મને અનાદિ મુક્ત કરીને મૂર્તિ રૂપ કર્યો છે. બસ આટલું માનીને તમે ભક્તિ કરો. ભલે તમે 2 વખત જમતા હોય તો 3 વખત જમો, પરંતુ આટલી માનીનતા જો નહીં હોય તો કઈ મિનિટે વિઘ્ન આવી જશે ખબર નહીં પડે. હવે આ માર્ગ મૂડીવાળાનો છે. તમે કહેશો કે સ્વામી કંઈક સસ્તો માર્ગ બતાવો ને બાપા, કંઈક વચલો રસ્તો ખરો. વિઘ્નોનું નામ સાંભળીએ ને અમને ધ્રુજારી છૂટે છે. એ તો આવવા દેવું નથી, બરાબર જ પેલા વિઘ્ન તો આવવા દેવું નથી, અને અહીં બેઠેલા કોઈને આવવા દેવું નથી. એવી તમારી ઈચ્છા કરતાં અમારી 100 ગણી ઈચ્છા પ્રબળ છે. તમારી ઈચ્છા કરતાં અમારી 100 ગણી નહીં, 1000 ગણી ઈચ્છા પ્રબળ છે. મહારાજ બાપાને, બાપજીને હું એ જ પ્રાર્થના કરું છું રાત દિવસ, બાપા આ બધાને હાચવી લેજો.